છોટાઉદેપુરના સિહોદ ગામે છેલ્લા 3 વર્ષથી પુલ તૂટી જવાથી સ્થાનિક નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં પુલના નવનિર્માણ માટે જે કામગીરી ચાલી રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયા હોવાના આક્ષેપો સાથે આજે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સ્થળ પર જઈને કામગીરીની મુલાકાત લીધી હતી। કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પુલની કામગીરીમાં ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને ડાયવર્ઝન પણ જોખમી છે, જે ક્યારેય પણ તૂટી શકે છે। આ સંજોગોમાં લોકોની સુવિધા માટે પુલનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વધુમાં કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથે લેતા કહ્યું હતું કે ભાજપના નેતાઓ જ્યારે આદિવાસી સંસ્કૃતિના નામે ડાન્સ કરતા હોય ત્યારે તેમણે આ ડાયવર્ઝન પર આવીને ટીમલી રમવી જોઈએ, જેથી તેમને ડાયવર્ઝનની વાસ્તવિક અને જોખમી સ્થિતિનો ખ્યાલ આવે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે આ કામગીરી પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે। અને 4 વર્ષથી ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે, આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે, પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી। ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે, કોઈ પણ ધંધા રોજગાર છે એમને પણ તકલીફ થાય છે। તો આ વખતે સરકાર ચોમાસા પૂર્વે આની વ્યવસ્થા કરી લે એવી અમારી લાગણી છે અને લાગણી એમને પહોંચે એટલા માટે અમે આ દેખવા માટે આવ્યા છે। કારણ કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં એમને મુલાકાત લેવાની બી ટાઈમ નહીં। જ્યારે મોટી ફેંકવાની થાય ત્યારે મોટા માયકોલીને ફેંકવાની ચાલુ કરી દેશે અને ટીમલીની અંદર તો જોને કે ઓર્ડર લેતા હોય એ રીતે કૂદવાનું ચાલુ કરી દે। ત્યારે અમારી વિનંતી છે કે અહીંયા સિહોર ડાયવર્ઝન પર પણ આ ભાજપના નેતાઓ, ચૂંટાયેલા કાર્યકરો બધાએ અહીંયા ટીમલી રમવા માટે આવે એવી અમારી લાગણી અને માગણી છે। ત્યારે અહીંયા સૌ બધા જોવે કે આ સિહોર ડાયવર્ઝન કદાચ એ લોકો આવીને અહીંયા કૂદે ને તોય તૂટી જાય એ રીતનું બનાવેલું છે અને 4 ભૂંગળાનું આ ડાયવર્ઝન છે। ત્રીજીને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને તેમજ શહેરમાં આવવા જવા માટે જે ખાતર બિયારણ લેવા માટે ચોમાસાના દિવસો છે, ખેતીનો સમય છે, ત્યારે લોકોને આવવા જવા માટે જે મુશ્કેલી પડવાની છે એ બાબતે અહીંયા તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરે અને જે અગાઉ 2 થી 3 વાર ડાયવર્ઝન બનાવ્યું અને તૂટી ગયું અને એ જ હાલત આજે ડાયવર્ઝન બન્યું છે એની પણ કદાચ પ્રથમ વરસાદે હાલત થવાની છે। ત્યારે સરકારશ્રી, સરકારી તંત્ર તેમજ રાજકીય પ્રતિનિધિઓને અમે એક અહીંયાથી આ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા એક રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ડાયવર્ઝન પણ વ્યવસ્થિત રીતે બનાવવામાં